સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં આખરે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। જે મામલે રહસ્ય ઘેરાતું હતું તેમાં હવે એક મહિલાની અટકાયત સાથે ચોંકાવનારા ખુલાસા થયા છે। ઉમરા પોલીસે તુષારભાઈની મહિલા મિત્ર પૂનમ ભાદોરિયાને આપઘાત માટે મજબૂર કરવાના આરોપસર અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે। ઘટનાની વાત કરીએ તો ગત 1 ફેબ્રુઆરીએ તુષાર ઘેલાણીએ પોતાની જ રિવોલ્વરથી ગોળી મારી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। 5 દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા। તુષારભાઈના પરિવારનો આક્ષેપ છે કે પૂનમ ભાદોરિયા નામની મહિલા તેમને સતત બ્લેકમેલ કરી રહી હતી। દીકરીના લગ્નમાં હોબાળો કરી બદનામ કરવાની ધમકી મળતા પ્રતિષ્ઠિત બિલ્ડરે મોતને વહાલું કર્યું। સામે પક્ષે અટકાયત કરાયેલી પૂનમે આને આપઘાત નહીં પણ મર્ડર ગણાવ્યું, પરંતુ પોલીસ તપાસમાં સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું છે। જેમાં પૂનમબેન પર આક્ષેપ થયેલો તો પૂનમબેનની સ્ટ્રેસના કારણે તુષારભાઈએ અંત્યથી પગલું ભરેલાનું છે। બ્લુ પેપિલોન નામની સ્કૂલની ભાગીદારીમાં પૂનમબેનનો બેઝિક રોલ સ્કૂલ ચલાવવાનો હતો અને આર્થિક ફંડ એમનું ક્યાંયથી કાગળ પર આવેલું નહોતું, છતાં પૂનમબેન સેલરી સિવાય પણ એઝ અ પાર્ટનર એમનો નફો મેળવતા હતા, જે ધ્યાનને આવતા સીએ મારફત વેરીફાઈ કરાવતા તે હકીકત સાચી જણાય અને તેમના ઇન્કમટેક્સ રિટર્ન તથા જે બેલેન્સ શીટ છે જોતા તેમને આર્થિક લાભ મેળવેલાનું સ્પષ્ટ રીતે જણાય છે, જેની બજાર કિંમત 1 કરોડ 6 લાખ રૂપિયા બંને દુકાનોની થઈ છે। આમ બંને વસ્તુઓ ધ્યાને આવતા તેમના પરિવાર તરફથી ફરિયાદ દાખલ કરવાનો આગ્રહ આજરોજ સવારે ઉમરા પોલીસ ખાતે તેમના વિરુદ્ધમાં પૂનમબેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેની તપાસ અમે પોતે જ કરી રહ્યા છીએ અને ફરિયાદ દાખલ થતાની સાથે પૂનમબેનની અગાઉ પણ પૂછપરછ કરી હતી અને આજે પણ કરી છે। જો પોતાના પક્ષે કોઈ સમર્થન આપું છું તો બરાબર કહેવા છતાં આપી શકેલ નથી। સ્ટ્રેસમાં જે બધી બાબતો છે તે ભાવનાત્મક બાબતો છે, પરંતુ તેમના ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન અને બિહેવિયર વાઇઝ તેમના ઘરના સભ્યોનું કહેવું હતું કે તુષારભાઈ માથે કે એવું સ્ટ્રેસ હતું કે જો આનો પ્રોપર નિકાલ અથવા સમાધાન નહીં થાય તો લગ્નના દિવસે તેમની આબરૂ લેવાની ગણતરી હતી અથવા બદનામ કરવાની ગણતરી હતી, જે એમના પરિવારના સભ્યોનું કહેવું છે। હાલ તો આર્થિક અને માનસિક ત્રાસના પુરાવા મળતા પોલીસે પૂનમ ભાદોરિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।